તોડકાંડ કેસ જે મામલે એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। તોડકાંડ કેસમાં ધરપકડ થયેલા દીપ શાહે તરલ ભટ્ટને 600 થી વધુ બેંક એકાઉન્ટની માહિતી આપી હતી અને દીપ શાહ ધરપકડથી બચવા માટે દુબઈ ભાગવાની ફિરાકમાં હોવાની માહિતી સામે આવી। તો બીજી તરફ માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ દરમિયાન પણ તરલ ભટ્ટ દ્વારા દીપ શાહનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બેંક એકાઉન્ટનો ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ઉપયોગ થાય છે કે કેમ તેના વેરિફિકેશન માટે તરલ ભટ્ટે દીપની મદદ લીધી હતી। જોકે આરોપી તરલ ભટ્ટે પકડાઈ જતા પોતાના તમામ પોઈન્ટ તોડીને પુરાવાનો નાશ કર્યો છે। તો બીજી તરફ તપાસમાં દુબઈનું કનેક્શન પણ ખુલ્યું છે। દુબઈથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા બુકી બિરજુ શાહ દ્વારા મુંબઈથી રૂપિયા 97,94,400 અને 9,84,400 આંગડિયા દ્વારા હવાલો મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। સાથે જ અન્ય ક્રિકેટ સટ્ટાના બુકી પાસેથી રૂપિયા 37,78,800 રૂપિયા તરલ ભટ્ટે દીપ શાહ મારફતે મેળવ્યા હોવાનો એટીએસની તપાસમાં ખુલાસો થયો છે।